દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ દોડી આવી હતી. હાલ બાળકી 25 થી 35 ફૂટ ઊંડે ફસાયેલી હોવાનું અનુમાન છે. બચાવ ટીમે તેને ઓક્સિજન આપવાની સાથે બચાવ કામગીરી હાથ ધરી છે. જોકે સફળતા ન મળતા બાળકીના બચાવ કાર્ય માટે ડિફેન્સ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પાસે મદદ માંગવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાંથી મોટા અહેવાલ આવ્યા છે, જ્યાં એન્જલ શાખરા નામની બાળકી રમતા રમતા બોરમાં પડવાની ઘટના બની હતી. બાળકી ફળિયામાં રમતી હતી ત્યારે તે અચાનક બોરવેલ પાસે પહોંચી ગઈ હતી અને અકસ્માતે બોરવેલમાં ખાબકી હતી. 2024ના પહેલા જ દિવસે ઈસરોએ ઇતિહાસ રચ્યો છે. ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ એવો સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જે પલ્સર, બ્લેક હોલ, ગેલેક્સી અને રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે. તેનું નામ એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ છે. આ સાથે 10 અન્ય પેલોડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ આજે એટલે કે 1 જાન્યુઆરીએ સવારે 9:10 કલાકે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવી હતી. બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે 2 પેલોડ્સ પોલિક્સ અને એસ્પેક્ટ લાગેલા છે. તેમને પૃથ્વીથી 650 કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. આ ભારતનું પહેલું મિશન છે. 2021માં નાસાના ઇમેજિંગ એક્સ-રે પોલિમેટ્રી એક્સપ્લોરર લોન્ચ થયું હતું. એટલે કે ઈસરોનું આ મિશન દુનિયાનું બીજું પોલરીમેટ્રી મિશન છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સામૂહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માતા અને 2 પુત્રીઓએ આપઘાત કર્યો છે. 11 મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જે બનાવની જાણ થતાં પોલીસની ટીમ દોડી ગઈ હતી. બનાવની વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુલાબેન ખાંડેખા અને તેની 2 પુત્રીઓ સેજલ ખાંડેખા અને અંજુબેન ખાંડેખા એમ 3 માતા પુત્રીઓએ આજે સવારે પોતાના ઘરે સામૂહિક આપઘાત કર્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર ચાલુ ટ્રેનમાં એક યુવતી નીચે ઉતરવા જતા તેનો પગ લપસી ગયો હતો. યુવતીનો પગ લપસતાની સાથે જ ટ્રેનના દરવાજે ઊભેલા વ્યક્તિએ તેનો હાથ પકડી રાખ્યો હતો. તેમજ રેલવે પ્લેટફોર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સની મહિલા કોન્સ્ટેબલ અને સ્થાનિક લોકોએ યુવતીને પ્લેટફોર્મ પર ઢસડતા જોઈ તાત્કાલિક દોડી ગયા હતા. યુવતીને ટ્રેનથી દૂર કરી લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર યુવતીએ ચાલીને આગળ ન જવું પડે તે માટે શોર્ટકટ અપનાવ્યો હતો અને તેને મોંઘો પડી ગયો છે. મહત્વનું છે કે ઘટના સર્જાતા હાજર લોકો અને આરપીએફ મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતો. છોટાઉદેપુર જિલ્લાના ધંધોળા ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે 56 ઉપર 2 મોટા બમ્પ મૂકવામાં આવ્યા છે. ગત મોડી રાત્રે લગભગ 3:30 વાગ્યાના અરસામાં છોટાઉદેપુર તરફથી પાવીજેતપુર તરફ જઈ રહેલી સિમેન્ટની 22 પૈડાની ટ્રક ચાલકે બમ્પ કૂદી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની બાજુમાં આવેલ એક ઘર આંગણામાં ઘૂસી જઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ધડાકા થવાનો અવાજ આવતા ઘરના સભ્યો ઊંઘમાંથી જાગી જઈ ઘરની બહાર નીકળતા મહાકાય ટ્રક ઘરના આંગણામાં પડેલું જોઈ ગભરાઈ ગયા હતા. તેઓએ ઘરના આંગણામાં એક અડારી બનાવી ગાય બળદ બાંધી રાખ્યા હતા. જે આ ટ્રક આંગણામાં ઘૂસી જતા 2 બળદ અને 1 ગાય ટ્રક પલટી ખાઈ જતા મૃત્યુ પામ્યા હતા. નવસારી જિલ્લાના ટ્રક ચાલકોએ આજે વીજળી ચક્કાજામ કર્યો છે, જેમાં કેન્દ્ર સરકારના નવા નિયમની અમલવારી સામે ટ્રક ચાલકો નાખુશ જોવા મળ્યા છે. હિટ એન્ડ રન સામે ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ. ટ્રક ચાલકો કઈ રીતે ભરપાઈ કરે, જેથી આ કાયદો રદ કરવાની માંગ સાથે ચીખલી-વાસંદા રોડ પર ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ છે. 2000થી વધુ ટ્રક ચાલકો ભેગા થઈ ચીખલી-વાંસદા રોડ હાઈવે બંધ કરતા ટ્રાફિક જામ થયો હતો, જેને હળવું કરવા માટે વાંસદા અને ચીખલી પોલીસ સ્ટેશનેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ટ્રક ચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર આ કાળો કાયદો રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. સરકારના નવા નિયમ પ્રમાણે એક્સિડન્ટ કરી ફરાર થનાર ટ્રક ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોમાંથી ઉઠતી ફરિયાદો મુજબ ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર દબાણ કરવામાં આવેલ છે તથા ગામના મુખ્ય વિસ્તારોમાં ગામની અંદર નહાવા ધોવા સહિતના પાણીની રોડ ઉપર રેલમછેલ કરતા ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા ગામની અંદર રોગચાળો વકરવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિઠ્ઠલગઢ ગામની અંદર ભર શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને સ્કૂલે
ભણવા જતા નાના બાળકો તથા વડીલોને માર્ગો પર ચાલવું મુશ્કેલ બન્યું છે. આજે ગ્રામજનો દ્વારા વિઠ્ઠલગઢ ગ્રામ પંચાયત ખાતે ગંદકી બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અઠવા ગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો અને કંડક્ટરો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતના કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી છે. સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરી છે. સરકારના આ નવા નિયમના કારણે ડ્રાઈવરો અને કંડક્ટરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેથી આજે એકાએક કર્મચારીઓએ નારાબાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. અઠવા ગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં દિયોદર ખાતે 36 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. આજરોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો. આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયું હતું. ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા 36 કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે 993 મીટર લાંબા અને 11 મીટર પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. નવા વર્ષ પર જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમી જાપાનના ઇશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનનું એનએચકે બ્રોડકાસ્ટે જણાવ્યું કે જાપાનના સમુદ્ર કિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઈ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. જાપાની મીડિયા એનએચકે અનુસાર વહીવટીતંત્રનું કહેવું છે કે દરિયામાં 5 મીટર એટલે કે 16 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું છે. માર્ચ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાના વિનાશક ભૂકંપના કારણે સુનામી આવી હતી. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યની આરાધના સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોએ એક વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સૂર્યમંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યું હતું. જામનગર, પાટણ, આણંદ, અંબાજી સહિતના વિસ્તારો મળી રાજ્યના 108 સ્થળોએ લાખો લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જે પૈકી 51 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજી 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે સમગ્ર દુનિયામાં એક સાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરી ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. મોઢેરામાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા. ટ્રક હડતાલના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની હરાજી બંધ કરાઈ છે. માર્કેટ યાર્ડમાં મરચાની 1 લાખ બારીની આવક થઈ છે. ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે માર્કેટ યાર્ડમાં મરચાનો ભરાવો થઈ ગયો છે. માર્કેટ યાર્ડમાં હરાજી બંધ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. 60થી 70 વીઘા જમીન પર મરચું ઉતારવામાં આવ્યું છે. યાર્ડમાં મરચું ઉતારવા માટે જગ્યા ન હોવાથી હરાજી બંધ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશના વેપારીઓ ગોંડલનું મરચું ખરીદવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવે છે. રવિવારે વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં મરચાની ખરીદી શરૂ કરાઈ હતી. ગોંડલના પ્રખ્યાત લાલ ચટાક મરચાની 1700થી 1800 વાહનોની આવક નોંધાઈ હતી. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 1 લાખ બારીની આવક નોંધાઈ છે.